આ રીતે ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહે છે કે ત્યારબાદ ભાગવતની અંદર ભગવાન બતાવે છે કે ભગવાન દ્વારકા જવા રવાના થયા અને આ બાજુ ઉત્તરાના જે ગર્ભની અંદર બાળક હતું એમનો જન્મ થાય છે. જન્મ થતાની સાથે જ તે બાળક ચારેય દિશામાં જોવા લાગે છે. જોવા એટલા માટે લાગે છે કે અંદર જે મને દિવ્ય સ્વરૂપના દર્શન થયા હતા તે મારા પ્રભુ પરમાત્મા ક્યાં છે. એટલે એનું નામ પાડ્યું પરીક્ષિત. બ્રાહ્મણોએ આવી અને એના જન્માક્ષર જોયા છે અને જન્માક્ષરની અંદર બતાવે છે કે આના બધાય ગ્રહો દિવ્ય છે. મોટો રાજા થશે, ધર્મનિષ્ઠ બનશે, કર્મનિષ્ઠ બનશે, પણ આના ગ્રહોમાં એક એવો ગ્રહ ખરાબ છે. કયો? તો કે મૃત્યુ સ્થાન એનું નબળું છે. કેમ? તો કે આનું મૃત્યુ સર્પદંશથી થશે. ધર્મરાજ યુધિષ્ઠિરને ચિંતા થવા લાગી કે અમારા કુળની અંદર આવી રીતે મૃત્યુ. તો કે એનું કારણ છે કે ભલે મૃત્યુ એનું અપમૃત્યુ થશે પણ આ જીવાત્માનો છેલ્લો જન્મ છે. એને મુક્તિ દેવા માટે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા આવશે. ત્યારબાદ રાજા પરીક્ષિત નો જન્મ થયો. ધીરે ધીરે મોટા થયા છે અને આ બાજુ બધાય હસ્તિનાપુરમાં રહેવા લાગ્યા છે. અને આમ વિદુરજીને ખ્યાલ આવ્યો છે કે કુરુક્ષેત્રનું મેદાન રચાણું છે, એમાં કૌરવોનો વિનાશ થયો છે અને પાંડવોનો વિજય થયો છે, અને તેને ત્યાં મારા અંધ ભાઈ અને ભાભી બંને તેની સાથે છે. આજે જેના વિરોધમાં હતા એના ઘરે જઈને રોટલા ખાવા પડે છે. તો એને વિચાર કર્યો કે મારે મારા ભાઈને ત્યાંથી મુક્તિ અપાવી છે. વિદુરજી મધ્યરાત્રિએ પોતાને ઘેર આવ્યા. ધર્મરાજ યુધિષ્ઠિર એનું આગમન કર્યું છે. વિદુરજી પવિત્ર છે. 36 વર્ષ સુધી એને તીર્થયાત્રા કરી હતી અને આગમન થતા એનું માન સન્માન આપ્યું છે. અને મધ્યરાત્રિએ પોતાના ભાઈ ધૃતરાષ્ટ્રની પાસે જાય છે અને કહે છે કે ભાઈ કેવું છે? તો કે દીકરા બહુ લાયક છે. ધૃતરાષ્ટ્રજી એમ કહે છે કે દીકરા બહુ લાયક છે, મારી સેવા અવિરત કરે છે. વિદુરજી કહે છે કે આજ તને આ દીકરા લાયક લાગ્યા? જેથી તારા દીકરા એની ઉપર ક્રૂરતા કરતા હતા ત્યારે તને એવો વિચાર નહોતો આવતો કે આ દીકરા લાયક છે, અને આજ તને એની લાયકાત દેખાય છે. જેને મારવા માટે તે તારા દીકરાઓએ કઈ બાકી નથી રાખ્યું. તો કે હું તો આંધળો છું, શું કરી શકું? આંધળો હતો પણ જવાબ તો દઈ શકતો હતો ને, કાને તો સાંભળતો હતો ને. આમ ધૃતરાષ્ટ્રને કહે છે કે હવે તમે અહીંયા રહ્યો એ યોગ્ય ન લાગે, એના કરતાં હાલો, હવે સમય પૂરો થાય છે, અંત સમયે ભગવાન આપણને ધક્કો મારશે તમને, એના કરતાં સ્વૈચ્છિક આપણે તીર્થમાં વયા જાય. રાત્રિનો સમય હતો. મધ્યરાત્રિએ પોતાના ભાઈ અંધને અને ગાંધારીને લઈ અને સપ્ત સ્તોત્ર તરફ વિદુરજીએ પ્રયાણ કર્યું. સવાર પડ્યા ધર્મરાજ યુધિષ્ઠિરને ખબર પડી કે કાકા નથી, કાકી નથી, ક્યાં ગયા? સૈનિકોને રવાના કર્યા કે જાઓ, મારા કાકા અને કાકી દેખાતા નથી ક્યાંય, બધે તપાસ કરો, ક્યાંય મળતા નથી. એટલામાં ત્યાં નારદજી આવીને કીધું કે કાકા કાકી જ્યાં જવાના હતા ત્યાં ગયા છે. હમણાં 6 માસ પછી અહીંયા કલિયુગની શરૂઆત થવાની છે. હવે એને એનું વિચારી લીધું, તમે તમારું વિચારો. 5 ભાઈઓ, એમાં એક અર્જુનજી તો એની ભેગા હતા, ભગવાન ઠાકોરજી ભેગા દ્વારકા, અને આ બાજુ
ભીમ, સહદેવ, નકુલ આ બધા વાતું કરે છે. એમાં એક ગામની અંદર એક વણિક વેપારીનું મકાન વેચાણું એટલે એ બ્રાહ્મણે લીધું એટલે બ્રાહ્મણે મકાનને પાડ્યું એટલે અંદરથી સોનાનો ઘડો નીકળ્યો ને એટલે એને એ મકાન માલિકને દેવા ગયો. એ કે આ મકાન મેં તમારી પાસે લીધું ને એમાંથી ઘડો નીકળ્યો છે, આ ઘડો મારો નથી, મકાન મારું છે, મેં મકાન લીધું છે, પણ આ તો તમારું કહેવાય. પાછો દેવા ગયો એટલે ઓલા વણિક વેપારી એમ કીધું કે નહીં, મેં તો મકાન વેચી નાખ્યું છે તમને, હવે એ તમે પાડો ને એમાંથી જે કાંઈ નીકળે એ મારું ન કહેવાય, તમારું કહેવાય. આવું હતું રાજ્ય ધર્મનિષ્ઠ. ધર્મરાજાના રાજ્યની અંદર ધર્મનિષ્ઠ રાજા હતો એટલે પ્રજા ધર્મનિષ્ઠ હતી. આની અંદર બધું બતાવે છે ભાગવતની અંદર. રાજનીતિ કેવી રીતે કરવી, ઘર કેવી રીતે હલાવવું, શત્રુની હારે કેવો વ્યવહાર રાખવો, સાધુ સંત દેવ ગુરુ બ્રાહ્મણ મિત્ર માતા પિતા કેની હારે કેમ જીવન જીવવું ની ભાગવત બતાવે છે. તો રાજા ધર્મનિષ્ઠ હોય તો પ્રજા ધર્મનિષ્ઠ હોય. હવે રાજા જ ભ્રષ્ટ હોય તો પ્રજા પણ ભ્રષ્ટ જ બને. અનીતિનું ભેગું કરવું છે બધાને એટલે પ્રજા પણ એવી જ બને. આ રાજા ધર્મનિષ્ઠ હતા એટલે એની પ્રજા એવી હતી, કોઈ ઈ સોના મોર લેવા તૈયાર ન થયું. હવે એ જ વાતને 6 મહિના વીતી ગયા ને એટલે કલિયુગે પ્રવેશ કર્યો એટલે ઓલા વણિકે એ બ્રાહ્મણની પાસે જઈને એમ કીધું કે મેં તમને ઓલું મકાન વેચ્યું હતું એમાંથી જે ઘડો નીકળ્યો તો એ ક્યાં? કલિયુગે પ્રવેશ કર્યો તરત જ. એટલે કે એ મકાનમાંથી નીકળ્યું એટલે કે મેં પાડ્યું હતું એ મારું જ કહેવાય. કોની એ બુદ્ધિ ફરી, બંનેની બુદ્ધિ ફરી જાય. આ કલિયુગ પ્રવેશ કરે એટલે બુદ્ધિ ફરે. એમાં ભીમસેન આટા મારે છે ને આટા મારે ને એક લુહારની દુકાને એક યંત્ર બનતું જોયું એટલે એને પૂછ્યું લુહારને કે આ શું છે? તો કે આ તાળું છે. કે તાળું એટલે? તો કે હવે કે દરવાજે તાળા મારવા પડશે નકર ચોર્યું થાય. ભીમે વિચાર કર્યો કે અમારા રાજ્યની અંદર કોઈને તાળા ન હોય. એ આવું બધું દ્રશ્ય જોઈને ધર્મરાજ યુધિષ્ઠિરની પાસે આવીને કહે છે કે ભાઈ હવે મને એમ લાગે છે કે આપણા રાજ્યમાં કાંઈક કલેશ ઉત્પન્ન થયો છે. કેમ? તો કે ઓલા બંને મકાન લીધા એ ઝઘડો કરે છે. એક યંત્ર મેં જોયું એ કે હવે દિલ્હીએ યંત્ર મારવું જોશે અને તાળા મારશે, ચોર્યું થશે, આવું બધું થશે. એટલું વાત કરે છે ને બંને ભાઈઓ. ત્યાં અર્જુન આવે છે. અર્જુનનું આગમન થયું. હવે અર્જુનનું મોઢું જોઈને તો નિસ્તેજ, એના મોઢા ઉપર ક્યાંય તેજ નથી. ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછે છે કે ભાઈ આ તારા મુખ ઉપરનું તેજ ગયું ક્યાં? તું હાલતો હોય તો ધરતી ધ્રુજતી હોય, એની બદલે તું જ આવ નિર્માલ્ય જેવો અને નિસ્તેજ બની ગયો. તારા મુખ ઉપર ઉદાસીનતા, આ શેની છે? પ્રભુ શેની વાત કરવી? કે ભાઈ તો કે કઈ વાત? તો કે મારી અંદર જે કાંઈ તેજ હતું નહીં મારું નહોતું, મારા દ્વારકા નાથનું હતું. આજ મને હવે યાદ આવે છે કે કુરુક્ષેત્રના મેદાનની અંદર આટલા બધા સૈનિકોને માર્યા, આટલા બધા વીર પુરુષોને મેં માર્યા ને એ મારી સત્તા નહોતી પણ મારા નાથની હતી. આજ પ્રભુ આપણને છોડીને સ્વધામ ગમન કરી ગયા છે. આજ હું રસ્તામાં આવતો તો દ્વારકાથી હસ્તિનાપુર, એમાં મને કાબા લોકોએ લૂંટી લીધો કે એ જ અર્જુન છું હું ને એ જ ગાંડીવ મારું અને એ જ તીર અને એ જ શક્તિ, તોય હું લૂંટાઈ ગયો અને આયકણે અક્ષોહિણી સેનાની સામે હું એકલો ઊભો હતો. પણ એ મારી તાકાત નહોતી, મારા પ્રભુની તાકાત હતી. ભગવાન સ્વધામ ગમનના સમાચાર સાંભળી ધર્મરાજ યુધિષ્ઠિરે નક્કી કર્યું કે હવે આપણે અહીં રહેવાય નહીં. હવે આપણે ક્યાં જવું? તો કે હિમાલય તરફ પ્રયાણ કરો. પાંચેય ભાઈઓએ નક્કી કર્યું. રાજા પરીક્ષિતને રાજગાદી ઉપર બિરાજમાન કરી અને પોતે હિમાલય તરફ 5 પાંડવોને 6ઠા દ્રૌપદી હિમાલય તરફ જાય છે. પ્રથમ દ્રૌપદીનો દેહનો ત્યાગ થાય છે, પછી સહદેવ, નકુલ, અર્જુન અને અંતે વધે છે ધર્મનિષ્ઠ ધર્મરાજા યુધિષ્ઠિરજી વધે છે. યુધિષ્ઠિરજી સહદેહે દેહ સહિત ઉપર ગયા ભગવાનના ધામમાં. કેવી રીતે? તો કે ધર્મના ધુરંધર હતા કે એને અધર્મ ક્યાંય કર્યો જ નહોતો, ખોટું બોલ્યા નહોતા,
ખાલી કુરુક્ષેત્રના મેદાનમાં એક જ વાર એને ખોટું થોડુંક બોલાવ્યું હતું ભગવાને, તો એ બોલતા તો નહોતા જ. એ કે અશ્વત્થામાં મરાણો. હવે અશ્વત્થામાં ઓલો નહીં, હાથી. એ કે તમારે ધીરેકથી બોલો, નરવા કુંજરવા. એ કે હું ખોટું નહીં બોલું. એ કે તો જ એના પિતાજી મરશે, નકર આ મરશે નહીં. તો એને મારવા માટે ભગવાને એની પાસે ખોટું બોલાવ્યું. ત્યારે ભગવાને કીધું કે તમારે બોલવું હોય તો બોલજો, ખાલી એમ કહેજો અશ્વત્થામાં મરાણો. આપણે તો હાથી મર્યો હોય કે, પણ ઓને એમ થાય ને કે મારો દીકરો મરી ગયો એટલે કે હથિયાર હેઠા મૂકી દે, તે પછી જ આપણે એને મારી શકશું. એ કે એ હું નહીં બોલું. તો કે અશ્વત્થામાં મરાણો એ તો ખબર છે ને? તો કે હા. તો એટલું જ બોલવાનું, બીજું ક્યાં? બાકી તો હું શંખ વગાડી દઈશ કે, એટલે તમારું કાંઈ સંભળાય જ નહીં. આવી રીતે ભગવાને ધર્મરાજ યુધિષ્ઠિર પાસે એટલું બોલાવ્યું કે અશ્વત્થામાં મરાણો. બસ એટલું જ બોલ્યા ને ત્યાં શંખનાદ કર્યો. એ કે નરોવા કુંજરવા, નરોવા કુંજરવા. હવે નર મરાણો કે જનાવર મરાણો એ ખબર નથી. તો ધર્મરાજ ખોટું નથી બોલ્યા, ક્યાંય ખોટું નથી બોલ્યા ને, એટલે ભગવાનના ધામમાં દેહ સહિત ગયા. એ જાતા હતા ને તો પાછળ એક કૂતરું આવતું હતું. ભગવાન યમરાજાએ એની પરીક્ષા લીધી. યમરાજાએ પરીક્ષા લીધી એ કે આનામાં હવે પરિવર્તન આવે છે કે નહીં જોઈ લો. કૂતરું એની પાછળ પાછળ આવે અને એક બાજુ યમરાજા આવ્યા. યમરાજાએ પોતે જ સ્વરૂપ બીજું લીધું હતું અને આવીને એને કીધું કે હું તમને પુષ્પક વિમાનમાં લેવા માટે આવ્યો છું, ભગવાનના ધામમાં લઈ જવાના છે, પણ આ તમારી પાછળ જે કૂતરું આવે ને એ નહીં આવે. એ કે કેમ? તો કે એને ન્યા ન લઈ જવાય, તમને એકને જ લઈ જવાય. તો ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું કે મારી ભેગું 5 ડગલા જે હાયલું હોય ને એને મૂકીને મારે ક્યાંય જવું નથી. જો મને લઈ જવાનો હોય તો આને ભેગું લેવું જોઈએ કે. ત્યારે કૂતરા સહિત ધર્મરાજ યુધિષ્ઠિર પોતે સ્વર્ગની અંદર ગયા છે. આ રીતે ભગવાન અનેક પ્રસંગો કરે છે. અને ત્યાર પછી રાજા પરીક્ષિત પોતે રાજ કરવા લાગ્યા અને એના રાજ્યની અંદર કોઈ પણ જાતની તકલીફ નથી બધાને. કારણ કે રાજા સારા હોય તો પ્રજા સારી હોય. રાજા જ વિચાર કરી લે કે મારે જ ભેગું કરી લેવું છે તો પ્રજા પછી ભેગું જ કરે ને. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, જો પાપ ન થાય તો પૃથ્વીનો વિનાશ ન થાય. વિનાશ કરવા માટે આ પાપના માર્ગની અંદર ચડે બધાય. નકર પેટમાં જોઈ છે કેટલું, 4-5 રોટલી જોઈને બધાને. કોઈ સોનાના બિસ્કિટ ખાય છે, કોઈ સોનાની થાળીમાં કદાચ જમતાય છે, પણ એમાં સોનાની રોટલી તો નહીં જ હોય, ઘઉંની જ છે, પણ છતાંય પેટ નથી ભરાતા. વિચાર કરો તમે. તો શાસ્ત્રની અંદર બતાવે છે કે નીતિમત્તાવાળા પેલા રાજા મહારાજાઓ હતા ને એ બધા નીતિમત્તાવાળા હતા. રાજા હતા ને એ બધા પૂછવા જાતા ગામમાં કોઈ ભૂખો છે. તો ભગવાને શાસ્ત્રની અંદર બતાવ્યું છે રાજા પરીક્ષિતે રાજ્ય કરવા લાગ્યા અને એ રાજ કરતા હતા ને એની અંદર એક દિવસ રાજા પરીક્ષિતને વિચાર આવ્યો કે મારા બાપ દાદાઓએ મારા માટે શું રાખ્યું છે. એટલે જોવા ગયા ને એટલે એક રાજકોષ હતો. આ લોકોને પેલા મકાન હતા ને એટલે એમાં એવું મકાન એક રાખતા કે એમાં એવી વસ્તુ રાખતા કે ગુપ્ત વસ્તુ. તો ગુપ્ત વસ્તુ હતી એક. હવે રાજકોષની અંદર ખજાનો ખોયલો ને એમાંથી એક પેટી નીકળીને પેટી ખોયલી રાજા પરીક્ષિતે, એની અંદરથી એક સુવર્ણનો મુગટ નીકળ્યો. એક સોના હાટુથી વિચાર કરો કેવું થયું. મુગટ જોયો, પાછી પેટી બંધ કરી દીધી. રાજા પરીક્ષિત પાછા આવી ગયા, ન પહેર્યો. રાજા પરીક્ષિતે વિચાર કર્યો કે આ બધી વસ્તુ છે શું, મારા દાદાઓએ ઘણું રાખ્યું છે કે. બધું જોતા પાછા બેઠા. પાછો એનો વિચાર આવ્યો, ઓલું જોઈ ગયા ને, અનિતિની વસ્તુ જોઈ જાય તો આપણને નીંદર ના આવે. અડવાની વાત તો પછી છે. હવે જોઈ ગયા. એટલામાં એ પર્યટન કરવા જતા હતા. પોતે નગર યાત્રામાં નીકળ્યા. એમાં એક બળદ ઉભો હતો અને એક કાળો પુરુષ ઉભો હતો. હાથમાં લાકડી લઈ કાળી કાંબળી નાખી અને 3 પગ વાળો બળદ એને એ મારતો હતો. એ પુરુષ એને મારતો હતો, કાળો પુરુષ, અને બાજુમાં ગાય ઊભી હતી, ગાય રડતી હતી.
આ રાજા પરીક્ષિતે જોયું. રાજા પરીક્ષિતે જોયું કે અમારા રાજ્યની અંદર ગાયને મારે બળદના પગ કાપી નાખે આવી પોઝિશન હોય. ત્યારે ગાયની પાસે પુરુષને પૂછવા જાય છે, પણ પુરુષ કઈ જવાબ નથી દેતો. ત્યારે ગાયને પૂછવા જાય છે કે હે માતાજી, આ 3 પગવાળો બળદ છે, આ કોણ છે? અને તમે આ રડો છો, તમે કોણ છો? ત્યારે માં ગાય માતાજી કહે છે કે હું ધરતીનું સ્વરૂપ છું. જ્યારથી મારા પ્રભુએ અહીંયાથી લીલા સંકેલી લીધી છે ને, ત્યારથી કલિયુગે પ્રવેશ કર્યો છે. આ કાળો જે પુરુષ છે ને એ કલિયુગ છે. આ બળદ છે એ ધર્મરૂપી બળદ છે. ના 3 ચરણોને કાપી નાખ્યા છે. 4 ચરણ ઉપર સતયુગમાં ઊભો તો સત્ય, તપ, પવિત્રતા. હવે એના 3 પગ કપાઈ ગયા છે, ખાલી એક જ પગ છે, એનું નામ છે દયા. કલિયુગે પ્રવેશ કર્યો. રાજા પરીક્ષિતે હાથમાં ખડગ ઉઠાવ્યું અને કલિયુગને મારવા જાય છે. ત્યાં એના ચરણમાં કલિયુગ પડી જાય છે રાજા પરીક્ષિતને કે તમે તો રાજા છો, અમે તો પ્રજા કહેવાય, મને માફ કરો. તો કાના 3 ચરણને તું જોડી દે. ત્યારે 3 ચરણને ભગવાન રાજા પરીક્ષિતે જોડી દીધા કલિયુગને કહેવાથી, અને જોડી અને રાજા પરીક્ષિત એને મારવા જાય છે, પણ એને સ્પર્શ થઈ ગયો કલિયુગનો. એટલે રાજા પરીક્ષિતને દયા આવી. દયા આવી એટલે એને એમ કીધું કે ભાઈ મને મુક્ત કરી દો, હું આવું હવે નહીં કરું. તો કે મારું રાજ્ય છોડીને જતો રહે. તો કે તમારું રાજ્ય છોડીને જતો રહું, પણ ક્યાં એવી જગ્યા છે જ્યાં તમારું રાજ્ય નથી? તમારા જેવા ધર્મનિષ્ઠ રહેતા હોય ત્યાં મને રહેવા દો. ત્યારે કલિયુગે રાજા પરીક્ષિતની પાસે કીધું કે તો હવે મને એવું સ્થાન આપો કે જ્યાં હું રહી શકું. તો એને રહેવા માટે સ્થાન આપ્યા કે 4 જગ્યા સિવાય તારે ક્યાંય રહેવાનું નથી, મારા રાજ્યમાં જો રહેવું હોય તો કે હા મને મંજૂર છે, મને સ્થાન તો બતાવો. ત્યારે સ્થાન બતાવ્યું. ધૃતમ પાનમ સ્ત્રીય સુના યત્ર ધર્મ ચતુર્વિધમ. 4 પ્રકારના સ્થાન આપ્યા એને. કેવું સ્થાન આપ્યું? એક તો જુગાર, અને બીજું આપ્યું મદિરાપાન, અને ત્રીજું આપ્યું સ્ત્રી સંગ, અને ચોથું આપ્યું હિંસા. આ 4 સ્થાનમાં તારે રહેવાનું છે. જેના જીવનમાં સટો એના જીવનનો બટો. જુગાર રમે ને એનું ગયું બધું. પછી મદિરાપાન, સુરાપાન જેને કહેવાય, એ કેટલાય જમીનું પી ગયા તોય વૈધું નહીં કાંઈ. પછી ખરાબ સ્ત્રીનો સંગ અને હિંસા. કોઈ પણ જીવ માત્ર પ્રાણીને મારવી, કોઈ પણ પશુને મારવું, પ્રાણીને મારવું એ એક હિંસા જ છે. તો આ 4 સ્થાન આપ્યા. તો એ રાજા પરીક્ષિતને કહે છે કળિયુગ એ કે તમે મને 4 સ્થાન દીધા, 4 સ્થાન ગંદા છે પ્રભુ, એવું કોઈ સ્થાન મને આપો કે જ્યાં હું રહી શકું, સારી જગ્યા તો આપો. ત્યારે એને સુવર્ણનું સ્થાન આપ્યું કે સુવર્ણમાં તું રહેજે જા. હવે સુવર્ણ કેવું? તો કે અનીતિનું સોનું. સોનું અનીતિનું, કે જેની પાછળ કોઈ વારસાગત ન હોય ને એનું સોનું આપણા ઘરમાં આવી જાય અને આપણે એની પાછળ કોઈ કર્મ ન કરીએ તો એ સોનું આપણી બુદ્ધિને ભ્રષ્ટ કરી દે. પછી કોઈનું મળ્યું હોય, વીંટી પડી ગઈ હોય, આપણને ખબર છે કે આની છે, અને છતાંય આપણે એને આપીએ નહીં અને લઈ તો એ પાપ છે. આ 4 મહાન પાપ છે. હવે રાજા પરીક્ષિતે તો કલિયુગને રહેવા દીધો ત્યાં, પણ કલિયુગે વિચાર કર્યો કે સમય આવતા હું તારી અંદર પ્રવેશ કરીશ. હવે રાજા પરીક્ષિત વિચારતા હતા કે મેં ઓલી પેટીમાં કંઈક જોયું હતું, પાછા આવ્યા. એ કે પેટીમાં કંઈક જોયું છે. એ કે અંદર ગયા, રાજકોષ ખોલ્યો, દરવાજો ખોલી, પેટી ખોલી, અને પછી એ હાથમાં ઉઠાવ્યું તો અનીતિનું હતું. એટલે હાથમાં સ્પર્શ થયો, બહુ ગમ્યો. મુગટ હતો, એ રત્ન જડિત મુગટ. માથે ધારણ કર્યો. બુદ્ધિ ઉપર વિકાર પ્રગટ થયો, બુદ્ધિ વિનાશ થઈ ગઈ. જે સારી વિચારધારા હતી બદલી અને ખરાબ વિચારધારા ઉત્પન્ન થઈ. હવે એ રાજા પરીક્ષિતે ક્યારેય કીડી પણ મારી નહોતી.
આજે રાજા પરીક્ષિતે સૈનિકોને તૈયાર કર્યા મુગટ ધારણ કરીને કે હાલો આજે મારે શિકાર કરવા માટે જવું છે. સવારથી સાંજ સુધીની અંદર અનેક જનાવરોના શિકાર કર્યા. એટલે વિકાર આવ્યો ને પછી હિંસા થઈ એટલે પાપ થયું. અનેક જાનવરોનો શિકાર કરી અને મધ્યાહન સમયે પોતે જોવે છે ભૂખ અને તરસ લાગી એટલે બધે જોવે છે કે એમ કાંઈ મળતું નથી ને એક ઋષિનો આશ્રમ જોયો. ઋષિના આશ્રમ પાસે જાય છે. ત્યાં એક ઋષિ બેઠા હતા તપસ્યામાં અને એ ઋષિનું નામ હતું સમીક ઋષિ. સમીક ઋષિ તપસ્યામાં બેઠા છે, ધ્યાન મગ્નમાં બેઠા છે. રાજા પરીક્ષિત આવ્યો અને એને જોયું કે મને ભૂખ લાગી છે, તરસ લાગી છે, એટલે એને કીધું કે મહારાજ પાણી આપો. પણ ઋષિ તો ધ્યાન મગ્ન હતા એટલે એને સંભળાણું નહીં કાંઈ, એટલે એ તો સમાધિમાં જ બેઠા રહ્યા. એટલે રાજાને એમ થયું કે હું રાજા છું અને આ ખોટા ઢોંગ કરે છે ભક્તિના. હું આવ્યો તો મને માન દેવું જોઈએ, હું અહીંનો રાજા છું. એ અભિમાન આવ્યું એને. અભિમાન આવ્યું એટલે એને આમથી આમ બધી બાજુ જોયું, ક્યાંય કાંઈ મળ્યું નહીં. ત્યાં એક મરેલો સર્પ પડ્યો હતો. સર્પને લઈ તીરથી ઉઠાવી અને સમીક ઋષિના ગળામાં મૂકી દીધો અને ત્યાંથી વયો ગયો. આ બાજુ કૌશિકા નદીના કિનારા ઉપર સમીક ઋષિનો દીકરો શૃંગી અને પોતાના 7 વર્ષના બાળકોની સાથે નદીએ રમતા હતા ને એમાં એક બાળક આવીને કીધું કે તારા પિતાજીના ગળામાં મરેલો સર્પ નાખ્યો. તો કે કોણે? તો કે રાજા પરીક્ષિતે. ગયા ભાઈ સમીક ઋષિના આશ્રમમાં 7 વર્ષના હતા શૃંગી ઋષિ. અંદર ગયા અને જોયું પોતાના પિતાના ગળામાં મરેલો સર્પ જોયો. ધ્રુસકે રડવા લાગ્યા કે મારા પિતાજીના ગળામાં આ રાજાઓ ભ્રષ્ટ બની ગયા છે કે આજ અપમાનો કરવા માંડ્યા બ્રાહ્મણોના. સર્પને ઉતાર્યો નહીં. દોડતા પાછા કૌશિકા નદીના કિનારે ગયા. ન્યા જઈ હાથમાં અંજલિ લીધી. અંજલિ લઈ અને શૃંગી ઋષિએ કીધું કે શૃણુ દેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમમ હેન મંત્ર પ્રભાવેણ ચંડી જાપ શુભો ભવેતમ ન કવચમ ન અર્ગલા સ્તોત્રમ ન કિલકમ ન રહસ્યકમ ન સુક્તમ નાપી ધ્યાનમ ચનન્યાસો ન ચ વાર્ચનમ કુજ્જિકા પાઠ માત્રેણ દુર્ગા પાઠ ફલમ લભેત અતિ ગુહ્યતરમ દેવી દેવાનામપી દુર્લભમ ગોપનીયમ પ્રયત્ન સ્વયોનિરિવ પાર્વતી મારણમ મોહનમ વશ્યમ સ્તંભનો ચટાનાદિકમ પાઠ માત્રેણ સંસિદ્ધિયત કુંજિકા સ્તોત્રમુત્તમમ ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાવિચ્ચી ઓમ ગ્લોમ હોમ ક્લીમ જુમ સહ જ્વાલય જ્વાલય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ એમ હ્રીમ ક્લીમ ચામુંડાવિચ્ચી જ્વલ હમ સમ લમ છમ ફટ. આજ મારા બાપ દાદાઓએ જો ભક્તિ કરી હોય, પૂજા કરી હોય, પાઠ કર્યા હોય, સંધ્યા કરી હોય, ઉપાસના કરી હોય ને અમે બ્રાહ્મણ કુળમાં અવતર્યા હોય તો આજ આ કૌશિકા નદીનું જલ લઈને કહું છું કે મારા પિતાજીના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે. ઈ જ રાજા પરીક્ષિતને આજથી 7મે દિવસે જીવતો નાગ આવવો જોઈએ કરડવા માટે. એનું નામ તક્ષક નાગ. અને અંજલિ મૂકી દીધી નીચે. અને આ બાજુ દોડતા પાછા ગયા છે. સમીક ઋષિના ગળામાં જોઈ અને ખોડામાં માથું નાખી અને સર્પને ઉતારીને રડવા માંડ્યા. તો પિતાજી સમીક ઋષિ જાગ્યા છે કે બેટા શું કામ રડે છે? પિતાજી તમારા ગળામાં મરેલો સર્પ નાખ્યો અહીંના રાજાએ. શું થયું એમાં? બ્રાહ્મણ હોય ને એને માન અપમાનનું કાંઈ ન હોય. એ કે ભલે ને અપમાન કર્યું એમાં શું વાંધો? તો કે નહીં પિતાજી મેં એને શ્રાપ આપી દીધો. તો કે કેમ? તો કે મેં એને શ્રાપ આપ્યો. તો કે કેને? તો કે રાજા પરીક્ષિતને. અરે બેટા રાજા પરીક્ષિત જેવો તો કોઈ રાજા નથી થયો, તેને શ્રાપ આપ્યો? કેવો શ્રાપ આપ્યો? તો કે આજથી 7મે દિવસે ને તક્ષક નાગ જાહે કરડવા માટે. સમીક ઋષિને આનંદ નો થયો કે મારો દીકરાએ શ્રાપ આપ્યો. એટલે એમ ન કીધું, શાબાશી ન આપી, પણ એને એના દીકરાને કીધું કે બેટા આ કામ આપણે ન કરાય. આ બાજુ રાજા પરીક્ષિત આવ્યા ઘરે, મુગટ ઉતાર્યો. એને ખ્યાલ આવ્યો કે મારાથી કંઈક પાપ થઈ ગયું છે.
પાપ થઈ ગયું એટલે એને વિચાર કર્યો, એટલે મુગટને નીચે મૂક્યો અને વિચાર કર્યો કે મેં આજે ઋષિનું અપમાન કર્યું છે, અનેક જાનવરોનો શિકાર કર્યો છે, તો એના માટે શું કરવું? તો કે આજ પાપ થઈ ગયું છે ને, એટલા માટે હવે હું આજે ઉપવાસ કરીશ, અનાજ નહીં નાખું. આ દેહથી પાપ થયા છે તો આ દેહને જ હું સજા આપીશ, એટલે એને કીધું ઉપવાસ કરીશ. હવે એને ઉપવાસ કેવો કર્યો? તો કે નિર્જળા, મોઢામાં પાણી પણ નહીં. આવો ઉપવાસ નક્કી કર્યો. હજી તો એ વિચારે છે કે હું આજથી ઉપવાસ કરીશ. ત્યાં સમીક ઋષિએ પોતાના શિષ્યોને મોકલા કે જાઓ રાજાને જાણ કરો કે તમને મારા દીકરાએ શ્રાપ આપી દીધો છે. હવે શ્રાપ આપ્યો નહીં, પાછો વળશે તો નહીં જ. રાજા પરીક્ષિતની સમક્ષ આવી સમીક ઋષિના ઋષિકુમારોએ આવીને કીધું કે તમને શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો છે, તમને આજથી 7મે દિવસે જીવતો નાગ આવશે કરડવા, એનું નામ હશે તક્ષક. રાજા પરીક્ષિતે કેવા, એને ક્રોધ ન આવ્યો. એને વિચાર કર્યો કે હું આ મોહ માયામાં જ લપેટાયેલો હતો, આ રાજપાટમાં ભગવાનનું નામ નહોતો લઈ શકતો, ભગવાને મારી ઉપર કૃપા કરીશ. હવે હું ભગવાનનું ભજન કરીશ. હવે મારી પાસે ટાઈમ નથી, 7 જ દિવસ છે. એટલે તાત્કાલિક એ જ સેકન્ડની અંદર પોતાના રાજના જે કપડા હોય ને એ ઉતારી દીધા અને વલ્કલ વસ્ત્ર ધારણ કરી લીધા. ત્યાંથી રથ કે ઘોડા ન લીધા, પણ પદયાત્રાએ પોતે ગંગાના કિનારા સુધી પહોંચ્યા છે. કે હવે હું મારી ગંગા મૈયા પાસે જઈ અને ત્યાં હું ભગવાનનું ભજન કરીશ અને કોઈ સંતોને, ઋષિમુનિઓને બધાને પૂછીશ કે 7 દિવસમાં મુક્તિ મળે એવો કોઈ માર્ગ બતાવો. આ બાજુ રાજા પરીક્ષિત રાજર્ષિમાંથી દેવર્ષિ બની ગંગા કિનારે આવી અને બધા ઋષિમુનિઓ બેઠા છે. 88,000 ઋષિમુનિઓ બેઠા હતા. એમાંથી બધાને પૂછ્યું કે 7 દિવસમાં મુક્તિ મળે એવો કોઈ માર્ગ બતાવો. કોઈ ઋષિ એને કહેવા માટે તૈયાર નથી. એ ઋષિની સભાની અંદર વેદવ્યાસજી પણ છે. વેદવ્યાસજી પાસે જવાબ નથી. રાજા પરીક્ષિતે વિચાર કર્યો કે હું અધર્મી છું, પાપી છું, આ લોકો સમર્થ છે, છતાંય મને કોઈ માર્ગ બતાવવા તૈયાર નથી, મેં પાપ કર્યા છે એટલે. પણ જે પ્રભુએ મારી રક્ષા કરી હતી ઉદરમાં, એ જ મારી રક્ષા અંત સમયે કરવા આવશે. જો રાજા પરીક્ષિતનું મૃત્યુ કેવી રીતે હતું? તો કે બ્રાહ્મણ દ્વારા. પેલા જ્યારે માના ગર્ભમાં હતા ને, ત્યારે અશ્વત્થામા નામના બ્રાહ્મણે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. એ હતા બ્રાહ્મણ. એ કે ગર્ભમાં જ આને મારી નાખો. વિચાર કરો તમે, શસ્ત્ર છોડ્યું, શસ્ત્રથી ન મર્યા રાજા પરીક્ષિત. પછી બીજી વખત આ શૃંગી નામના બ્રાહ્મણે બીજું શસ્ત્ર છોડ્યું. કેવું? તો કે શબ્દ દ્વારા. જે શસ્ત્રથી નથી મર્યા એ આજ શબ્દથી મરશે. જીવનની અંદર બ્રાહ્મણનો દ્વેષ કરવો અને બ્રાહ્મણનો તિરસ્કાર કરવો, બ્રાહ્મણ બોલી ન હોગે, પૂગી ન હોગે, એટલે એ અંતરાત્માથી ભગવાનને વાત કરે કે હે પ્રભુ, અમે આને પૂગી તો નથી શકતા, પણ એને તું લેખા જોખા લેજે, એટલે વિનાશ થઈ જાય આપણો. જીવનની અંદર બ્રાહ્મણને કોઈ દિવસ હેરાન ન કરવા. શૃંગી ઋષિના શ્રાપથી ગંગાના કિનારે બેસી અને ભગવાન રાજા પરીક્ષિત ભગવાનનું નામનું જપ કરે છે. એમાં ત્યાં આગમન થયું. કેનું? તો કે સુખદેવજી મહારાજનું. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજને જોઈ અને રાજા પરીક્ષિત બે હાથ જોડી નમસ્કાર કરીને કહે છે કે પ્રભુ, ધન્ય છે કે જ્યાં સુખદેવજી મહારાજ એક સેકન્ડ ઊભા નથી રહેતા અને આજ મારા સમાચાર સાંભળીને મારી પાસે આવ્યા છે. નક્કી મારા પ્રભુએ મારી પાસે મોકલા છે. સુખદેવજી મહારાજને આસન ઉપર બિરાજમાન કર્યા. એના ચરણાર વિંદની અંદર પોતે દંડવત પ્રણામ કર્યા અને કહે છે કે હું પાપી છું, અધર્મી છું, મેં અનેક હિંસાઓ કરી છે, મેં જીવનમાં કોઈ સારું કામ નથી કર્યું, મેં બ્રાહ્મણોના અપમાન કર્યા છે, તો મને મુક્તિ મળે. પણ મોટા યજ્ઞ, મોટા જપ, મોટી કથા, મોટું કીર્તન કરવાનું કહેશો તો મારાથી નહીં થાય. મારી પાસે કેવલ 7 દિવસ છે. રાજા પરીક્ષિતની પાસે 7 દિવસ હતા ને, એમ આપણી પાસે 7 જ દિવસ છે.
જીવવાના. આપણે 7 દિવસ જ જીવવાના છીએ. પણ કોઈને તૈયારી છે રાજા પરીક્ષિત જેવી? રાજા પરીક્ષિતે તૈયારી કરી લીધી, બધું મૂકી દીધું. પણ આપણે કોઈ મૂકી શકીએ? ન મૂકી શકો. હમણાં એમ કહો પાકીટ બધા મૂકીને જાજો, કોઈ જાય? ન જાય. રાજા પરીક્ષિતે મૂકી દીધું બધું, રાજપાટ ખજાના બધું, પણ આપણે ન મૂકી શકીએ. હવે એને 7મે દિવસે મરવાનું હતું, એમ આપણે 7મે દિવસે જ મરવાનું છે. જોઈ લ્યો તમે, વાર છે 7. કેટલા? 7 વાર. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, ત્યાં 7. હવે આ 7 વારમાંથી એક વાર તો આપણો નક્કી છે જ. કોઈ ગુરુવારે મરશે, કોઈ શુક્રવારે મરશે, કોઈ શનિવારે. મૃત્યુ નક્કી જ છે. તૈયારી કરી લેવાની. આ બધાને ખબર પડી ગઈ એટલે તૈયારી કરી લીધી. ને આપણે આપણી તૈયારીમાં નથી. બહાર જવું હોય તો આખો થેલો ભરી લે છે, પણ વાં યાત્રામાં જવાનું છે, છેલ્લી યાત્રામાં, એની તૈયારી હજી આપણી પાસે છે જ નહીં. એની તૈયારી છે ને એ આવી બધી કથાઓ છે. એની તૈયારી છે ને ભગવાનનું ભજન છે. એની તૈયારી છે ને એ સત્કર્મ છે. એની તૈયારી છે ને એ ગાયોની સેવા છે. આ તૈયારી કરવાની છે. ત્યાં જઈને આપણે ઊભા રહીએ ને ત્યારે આપણી માથે આપણું બધું શૂટિંગ ઉતારતા હોય. આ લોકો અંદર આત્મા બેઠો ને એ આપણું શૂટિંગ ઉતારે. પછી આપણે એમ કહીએ કે અમે કાંઈ કર્યું જ નથી, તો એ આપણી DVD ત્યાં ચડાવે. એ કે તમારી પેન ડ્રાઈવ ભેગી જ છે, ત્યાં ટીવીમાં ચડાવે. આપણી પાસે તો આવડું ટીવી છે, એની પાસે તો મોટું ટીવી છે. ત્યાં ચડાવીને બતાવે આપણને કે આ જો તું જ છો ને કે બીજો કોઈ. હવે આપણે કેમ ના પાડવી? આપણે હોય તોય એ તો અહીંયા આપણે એમ કહી કે એ તો ઓલું કેપ્ચરિંગ કરીને તમે ફિટિંગ કર્યું છે, પણ ત્યાં ન હાલે. ઓરિજિનલ વસ્તુ છે ત્યાં બધી. તો ભગવાને આપણને અહીં મોકલા છે, એ કર્મ કરવા માટે મોકલા છે. આજે આપણું જીવનની અંદર આપણી જિંદગીની આયુષ્ય ક્યારે પૂરી થઈ જાય આપણને ખબર છે? નથી ખબર. આપણું બચપન હોય, નાનપણ, એ વયું જાય. એ કોઈને યાદ છે કે વયું ગયું? કોઈને યાદ નથી. કોઈ પણ વૃદ્ધ માણસને તમે પૂછો કે તમારું બચપન હતું, નાનપણ, એ કેદી ગયું, કઈ સાલમાં ગયું, કઈ તારીખે ગયું, કઈ વારે ગયું અને કયા મહિનામાં ગયું, એ કોઈને ખબર જ નથી. એમ પાછી યુવાની કેદી વહી જાય એ ખબર નથી, અને વૃદ્ધ અવસ્થા આવી જાય એ ખબર નથી. હજી આપણને એમ થાય કે હજી આપણે જુવાન જ છીએ. પણ હા સંભળાતા બંધ થઈ જાય ને કોક આપણને એમ કહે કે હવે તમને ન ખબર પડે, ત્યાં આપણને ખબર પડે કે હવે ગઈઢા થયા આપણે, કે હવે આ લોકોને ખબર પડે છે, આપણને નથી પડતી. પણ માણસ સ્વીકારવા તૈયાર જ નથી કે હું ગરઢો થઈ ગયો. હવે તો ઈ સ્વીકારતા શીખી જાઓ. આ ભાગવત એમ કે છે કે સ્વીકારો કે હવે આપણી અહીંયા કોઈ સત્તા નથી, આપણું અહીંયા કાંઈ કામ નથી. આપણે શું કરવાનું છે? તો કે આ રંગમંચ ઉપર જે પાત્ર ભજવવા મૂક્યા છે ને, એ પાત્ર ભજવવા આવ્યા છે. કેવું પાત્ર છે? ક્યારેક આપણું સંતાન તરીકે પાત્ર હોય, દીકરાનું પાત્ર હોય, દીકરીનું પાત્ર હોય. એથી થોડાક મોટા થાવ એટલે મિત્રનું પાત્ર આવે. એથી થોડાક મોટા થાવ એટલે પતિનું અથવા પત્નીનું પાત્ર આવે. એથી નહીં થોડાક મોટા થાવ એટલે માતાનું અથવા પિતાનું પાત્ર આવે. એથી નહીં થોડાક મોટા થાવ એટલે દાદાનું કે દાદીનું પાત્ર આવે. સાસુનું કા સસરાનું પાત્ર આવે. એથી નહીં થોડાક મોટા થાવ એટલે કે પરદાદા છે અમારા, એનું પાત્ર આવે. આ પાત્ર ભજવવા આવ્યા છીએ આપણે, બરોબર? એકનું એક પાત્ર રહેતું જ નથી. આ પિક્ચરની અંદર બધા હોય, સિનેમાની અંદર શૂટિંગમાં ઉતર્યા હોય બધા, એ લોકો એમ સમજી લે કે આ અમે આવા જ છીએ. ન સમજે. એને ખબર જ હોય કે પાત્ર ભજવવાનું છે. પછી તો પાછા જે રીતના જીવન જીવતા હોય એમ જીવે. એમ આપણે પાત્ર ભજવવા આવ્યા. હવે મૂવી સારું પિક્ચર બને અને બને એટલે બધા જોવા જાય એટલે એમાં કલાકારે સારું પાત્ર ભજવું હોય ને તો બધા એને શું કહે કે આ સુપરસ્ટાર હીરો છે કે સુપરસ્ટાર હિરોઈન છે, અને પાત્ર સારું ભજવું, મૂવી સારું બનાવ્યું. હવે આપણે આમાં પાત્ર ભજવીએ છીએ, એ સુપરસ્ટાર તરીકે કેવી રીતે ખબર પડે કે આપણે જે દિવસે ગુજરી જાય, આપણે દેહનો ત્યાગ કરી દઈ અને તેથી કોઈક બજારની અંદર કે બાયણે કે વાડીમાં કોઈ બેઠું હોય ને એને ખબર પડે કે ઓલા ભાઈ ગુજરી ગયા છે ને 1000 કામ પડતા મૂકીને શમશાન યાત્રામાં જોડાય ને ત્યાં સમજવાનું કે આ કોક સુપરસ્ટાર ગયો સાહેબ છે. એ પાત્ર ભજવાનું છે. એવું પાત્ર ભજવું.
પાત્રને ભજવાય, લજવાય નહીં. એક ઓલો ભીખુદાનભાઈ ગઢવી કે છે ને કે એકવાર ઓલા ભાવનગરની અંદર કે કંઈક શેનું બોલે તો છે, રાજા ભરથરી, હા રાજા ભરથરીનું પાત્ર ભજવતા હતા કે એક ભાઈ, અને રાજા ભરથરીનું પાત્ર ભજવતા હતા ને કે હું 92 લાખ માળવાનો ધણી રાજા ભરથરી. એમાં કે નીચે કોક બેઠા હતા ને એને હોનાની વીંટીનો ઘા કર્યો કે વાહ ભાઈ વાહ તારું પાત્ર સારું. તો એને પગેથી પાછી વીંટીનો ઘા કર્યો. એ કે હું તમારી કે આ બક્ષિસ ન લઉં. તો કે કેમ? હવે તારે હવારના પરમાં શાકભાજીની રેકડી કાઢવી છે. એ કે આ તો તું ખાલી નાટકમાં રહ્યો છો એટલે કે સવારે તો શાકભાજી જ વેચવા નીકળશ ને તું. કે તો કે નહીં, ભલે શાકભાજી વેચતો હોય હવારના પોરમાં, પણ અટાણે તો કે હું પાત્ર કેનું ભજવું છું, 92 લાખ માળવાના ધણી રાજા ભરથરીનું. અને જો આજી કે તમારી વીંટી લઉં ને તો આને પાત્ર ભજવું ન કહેવાય, અને લઈ જવું કહેવાય. એમ આપણને ભગવાને ઉપરથી મોકલા ને મનુષ્ય બનાવીને, અને મનુષ્ય અવતાર તરીકે જો આપણે જીવન ન જીવીએ ને, આજ જુઓ તમે કૂતરું હોય એને કોઈ એમ કે કૂતરો થાય એમ કીધું કોઈ દી? હે? બળદ હોય એને કોઈ દી એમ કે બળદ જેવો થા? ગાય હોય એને કે ગાય થા? આપણને એકને જ કહેવું પડે કે માણસ થા. તો એનો મતલબ એ થયો કે આપણે માણસ નથી, માણસ જેવા થતા જ નથી. એટલે આપણને કોક કે કે માણસ જેવો થા. સિંહને નથી કહેવું પડતું, હાથીને નથી કહેવું પડતું, એ બધા એની રીતે જ છે. એ જેમ એને જીવવાનું છે એમ જ જીવે છે. એક આપણે જ એવા છીએ કે માણસ નથી થતા, માણસ જેવું થવું પડે. અને માણસ જેવું થવું પડે તો રામચરિત માનસ વાંચવું પડે, રામજીની વાત વાંચો અને રામચંદ્રજી ભગવાનનું જીવન સાંભળો તો ખબર પડે કે માણસ કેને કહેવાય. આ તો થોડાક દી થાય તો બધું ફેરવી નાખે. ભગવાનને માનતા હોય, ગુરુને માનતા હોય, કોઈ મંદિરને માનતા હોય, કોઈ દેવને માનતા હોય, થોડાક દી કાંઈક આટી ફૂટી પડે ને તા તો બધું કંઠી બદલાવી નાખે. કે હવે અમે ગુરુ બદલાવ્યા લે. એ કે કાં? તો કે હવે પીળીમાંથી લીલી કરીશ કંઠી. એ કે વાં બરોબર નહોતું. કંઠી બદલાવે, એ કંઠી બદલાવાની જરૂર નથી, અંદરની ગ્રંથિ બદલાવો. ખોટી ગ્રંથિ જે ગરી ગઈ છે ને એ બદલાવો. પછી લીલીમાંથી થોડાક દી ન્યાય મજા ન આવે તો કે હવે કાળી દોરી નાખીશ ડોકમાં. કે હવે કે અમે એ બદલાવ્યા. આવું બધું છે. તો એક ન બદલે કોણ ન બદલે? એક આપણો બાપ ન બદલે, બીજો આપણો ઈષ્ટ ન બદલે, ને ત્રીજા આપણા ગુરુ ન બદલે. આ જીવનમાં ક્યારેય બદલતા નથી. આજ ગુરુ ધારણ કર્યા હોય ને એ પહેલા વિચારી લેવાનું કે આ મારા ગુરુ કરવાને લાયક છે કે નહીં. પછી ધારણ કરી લીધા પછી ગમે એવા હોય ને એ ગુરુ જ કહેવાય, પછી બદલે નહીં. અને આ તો જેમ કપડાં બદલાવે એમ ગુરુ બદલાવે. પછી ઈષ્ટદેવ. ઈષ્ટદેવ એટલે આપણા જે ભગવાન, આપણા પરંપરા, આપણા કુટુંબમાં જે ભગવાનને પૂજતા હોય, કોઈ રામચંદ્રજી ભગવાનને માનતા હોય, કોઈ કૃષ્ણ ભગવાનને માનતા હોય, કોઈ શિવજીને માનતા હોય, કોઈ રામાપીરને માનતા હોય, એમ કોઈ પણ દેવને માનતા હોય, એ આપણા ઈષ્ટદેવ કહેવાય. તો આપણી ઉત્તરોત્તર પેઢી જે માનતી આવી હોય ને એને બદલાય નહીં, એને આપણા ઈષ્ટદેવ કહેવાય. પછી બાપ. હવે આમાં વિચાર કરો, આપણે એમ થાય કે મારા બાપુજી યાર ભળતું નથી, તો આપણે કોઈ દી એમ કીધું કાલ મારા બાપુજી બદલાવાસ, મારે આને યાર ભળતું નથી કીધું કોઈએ? ચાલો એફિડેવિટ કરાવો, સોગંદનામા કરાવો, કાલથી મારા બાપુજી આ નહીં બીજા થાય. ન બદલે. બાપ ન બદલે એમ ઈષ્ટ ન બદલે, ને ઈષ્ટ ન બદલે એમ આપણા ગુરુ ન બદલે. અને આ લોકોને કાંઈ ખબર નથી, બદલાય બધું. લીલી, પીળી, કાળી, કેસરી, કેવી કેવી કંઠીઓ નાખીને નીકળે. અંદરની ગ્રંથિ છોડો. દીક્ષા કોઈ પણ આપી શકે, પણ સાચી આપણને દિશા બતાવે ને એ આપણા ગુરુ છે. કંઠી કોઈ પણ બાંધી શકશે, પણ અંદરની ખોટી આપણી ગ્રંથિને છોડી દેશે ને એ આપણા ગુરુ છે. એની આપણે નિંદા ના કરાય. આવી રીતે ભગવાને રાજા પરીક્ષિત સમક્ષ સુખદેવજી મહારાજ આવ્યા અને સુખદેવજી મહારાજે કીધું કે રાજા, તું તો પવિત્ર છો, પાંડવોના કુળની અંદર આવેલો, તારી ભેગા તો, તારા દાદાઓ ભેગા તો ભગવાન હતા, તારે મૂંઝાવાની જરૂર નથી, અને તારો ઉદ્ધાર કરવા માટે જ હું અહીંયા આવ્યો છું. સુખદેવજી મહારાજને કહે છે કે તું અધર્મી ભલે તે પાપ કર્યું એ એક નિમિત્ત છે,
કે તારી પાસે મારે આવવાનું નિમિત્ત હતું. હવે તારી જે ઈચ્છા હોય એ બોલ. ત્યારે રાજા પરીક્ષિત બે હાથ જોડી અને સુખદેવજી મહારાજને પ્રસન્ન કરવા માટે પ્રશ્ન કરે છે. રાજા કહે છે કે હે મહારાજ, મુખની વાણી સાંભળે છે અને ભગવાનને પ્રશ્ન કરે છે. પરીક્ષિત કહે છે કે આ માનવ જીવન ધારણ કર્યા પછી આપણે ભગવાનની પ્રાપ્તિ માટે કયું એવું કર્મ કરવું? ત્યારે રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે, ધન્ય છે કે તું તારા દેહને ટકાવવા માટે નહીં, પણ તારા આત્માના કલ્યાણ માટે. હવે આપણે કોઈ આત્માના કલ્યાણ માટે કોઈ વિચારતું નથી. સુખદેવજી મહારાજ કહે છે, અંતકાળ સુધી ભગવાનનું સ્મરણ ટકી રહે, મૃત્યુ પણ ગભરાય છે તેનાથી, પરંતુ અંતકાળે ભગવાનનું સ્મરણ કોણ કરી શકે? કે જેને આખું જીવન ભગવાનનું નામ લીધું હોય એ કરી શકે. અને આપણે બધા શું કહી કે અમે વૃદ્ધ થાવું ને ત્યાં ભગવાનનું ભજન કરશું. આ વૃદ્ધ થાય ત્યાં એની ભજનની વાત જ નથી આવતી આમાં. હવે વૃદ્ધ થાય તે સંભળાતું ન હોય, હવે એને કથામાં બેહાડો તો શું કરે? હાલો, પછી વૃદ્ધ થાય એને તમે એમ કહો કે 108 પ્રદક્ષિણા કરવાની, હવે એના પગ કામ ન કરતા હોય તો એ કેવી રીતે કરે? પછી વૃદ્ધ થાય એને એમ કહો કે ભગવાનના નામની માળા કરો, હવે એની શરીરની કાયા કામ ન કરતી હોય એ માળા કેવી રીતે કરે? આ વૃદ્ધની કથા નથી, આ યુવાનની કથા છે. વૃદ્ધો કથામાં આવે સારું, પણ યુવાનોને ખબર પડવી જોઈએ કે આ કથા આને કહેવાય. કારણ કે જીવનની વ્યથા આવી જાય ને પછી કથા ઉતરે તો એ નકામી છે. હવે અવસ્થા થઈ ગઈ હોય, આ તો બધા શું કહે ખબર? વહુ એમ કે જાઓ ડોહીમાં કથા બેઠી છે, હમણાં હાથથી તમે ત્યાં હચવાવ એટલે અહીંયા હક લેવા દો. ઈ ન્યા નો હાલે એને અહીંયા હલાવે મારો કનૈયો. વિચારો તમે, હે ભગવાન કેવો દયાળુ છે કે ક્યાંય નો હાલે ક્યાંય હાલે. તો ભગવાનની કથા એવી છે કા મંદિરે મોકલે ને કા ચોરે મોકલે ને ક્યાંય ને ક્યાંય મોકલી દે કે જાઓ, એટલે કે અમને હક લેવા દો તમે. પણ હું એમ કહું છું કે વૃદ્ધોએ પાછું હક લેવા દેવું જોઈએ. હકીકતમાં જો એ હક લેવા દેતા હોય ને તો ઓલા હાહુ ને વો બે આવે ભેગા. પણ આ તો બિચારાને શું છે, એને મૂકવું જ નથી, છેઠ સુધી લડી જ લેવું છે બધું. એક નાની એવી કીટલી જૂનવાણી હોય તો એ હાચવીને રાખે. એ કે નો દેવા દઉં કે, પણ એ કે હવે તો એ કે ઓલા ડબલા આવી ગયા પ્લાસ્ટિકના, એ કે નહીં હું છું ત્યાં સુધી આ નહીં દેવાનું, નો દેવા દે. હંગરો જ કરે બોલો. એ કે હેંગરો હરપે કામ આવે તો મદારી પાસેથી લઈ આવીને મૂકો ને ઘરમાં, એમ કરીને ન દેવા દે બોલો. તો આ બધી વસ્તુ એવી છે. આપણી અવસ્થા થઈ જાય, આમાં શાસ્ત્રમાં તો એવું બતાવે છે કે 50 વર્ષ થઈ જાય ને એટલે મૌન ધારણ કરી લેવું. પછી બધાય બોલે ને એટલે એક જ વસ્તુ બોલવાની કે હા બાપા. બસ એમ કે તમે માં ખુરચી નાખીને બેહો, હા બાપા. તમે જમી લ્યો તો હા બાપા. તમે કાલ મહેમાન આવે છે તમે મંદિરે બેસજો, હા બાપા. જો આટલું એક આવડી જાય ને, ખાલી હા બાપા કરતા આવડી જાય ને તો જીવન તમારું ધન્ય થઈ જાય. પણ એ થાય નહીં એનાથી. તો એ એવું કહેવાનું કઈ ને તો આને હક ન લેવા દે, વહુ નહીં હક ન લેવા દે. આ બારીએથી ડોકું કાઢે. એ કે એકલી એકલી ખજૂર પાક નથી ખાતી ને. ડબરા ફફોરે. બે દી બાઈને જવાનું હોય હાહુ ને વહુને ઘરે રહેવાનું હોય તો એ ઓલી તેજોરીની ચાવી આમાં હરખી કરીને જાય. હવે અહીંથી મોટી યાત્રામાં વયા જાય ત્યાં તાળા તોડી નાખશે, એના કરતા ચાવી દઈને જાવ ને. હવે એમાં કાંઈ ન હોય, પેલો ચૂનવાણી રૂમાલ હોય, સમજ્યા?
એમાં બે નાના નાના નાકના દાણા હોય, અને તોય એને એવડા મોટા કબાટમાં મૂક્યા હોય, અને તોય જો ઓલી વહુ ન્યા હાવેણી લઈને જાય ને તો આ હાવેણો લઈને હામાં જાય. એને હક કહેવાય આપણી ભાષામાં, કે આ હક નો લીએ નો લેવા દઈએ. પછી જૂની યાદી વાત કરે પાછી, તમે હવે હાલી નીકળ્યું છો એમ કે, બાકી પૂછ તાર બાપાને. બાપા પછી આમ જ કરે ખાલી, એ કે મને વીતી છે, હવે તને વીતે છે, કારણ કે આને મને હક નથી લેવા દીધું, એ તને હક નહીં લેવા દે. અમે ક્યાંય કુએ પાણી ભરવા જાતી હતી તો હું અટાણે મોકલવીશ પાછી? આમ હક નથી લેવા દેતા. બોલો, પોલીને બિજાડીને પાણી નથી ભરવા જવું ક્યાંય, આમ ચાપ દબાવે તો પાણી અંદર આવી જાય છે, આમ આવી જાય છે. અને અત્યારે વહુ એમ જ વિચારે છે કે મારા હાહુ શાંતિથી રહે ને ટીવી જોવે ને મંદિરે જાય, આવું જ વિચારે છે. કોઈ વહુ એમ નથી કહેતી કે હું જઈને એનો ચોટલો ચાલીને 2 લાફા મારું. પણ આખા ગામમાં હાહુ જ વગોવે એને કે તમારા દીકરાની વહુ તો બહુ સારી, અમારે તો જને કતળ જોડ આવી છે. ઓલી એ બિચારી કઈ બોલી જ ન હોય તોય. એટલે એને પોતાને પોતાનું સારું નથી લાગતું. આ એનો સ્વભાવ છે. માણસના પ્રાણ અને પ્રકૃતિ બે જો ફેરફાર થઈ જાય ને, પ્રકૃતિ એટલે એમ કે છે શાસ્ત્રમાં કે 50 વર્ષની ઉંમર થાય ને એટલે બધું છોડી દેવું. ખાલી એટલું જ કેવું, હા બાપા, બસ. એક અમારે ત્યાં માજી છે ને જેતપુરમાં, એની ત્યાં કથા કરી હતી, ભાગવત કથા. એ છે ને બહુ ઓલા હતા, સ્વભાવના એવા ક્રૂર, કોઈને એક ચપટી લોટે દે નહીં. હવે એની ત્યાં એના દીકરા હોય ને એને એમ કીધું કે આપણે ભગવાનની દયા છે ને તો આપણે એવી વિચાર છે કે ભાગવત કથા કરી નાખી. એ કે કાંઈ નો કથા કરાય, ઓલા ધોતિયા પહેરીને લઈ જાય ને થેલીઓ ભરીને વ્યા જાય. કથા બથા કાંઈ કરવાની જરૂર નથી, ઘરમાં ધ્યાન દો, ભેગું કર્યું છે કામ આવશે. ન કરવા દીધી. ધરારીથી એના દીકરા હોય ને વહુ એને કીધું કે અદાય કે આવો નહીં, પણ કે અમારે બા ન હોય ત્યાં આવજો. મેં કીધું કેમ, બા એટમ બોમ્બ છે કે ફૂટ છે? તો કે એ કથા કરવાની ના પાડે છે. મેં કાંઈ વાંધો નહીં, કથા કરી હો. એટલે બા કે આવો દેકારો ન હોય ને આવું આમ ન હોય ને, કે તમે બાજોટ માથે બેહીને બેઠી કથા કરી નાખો ને અમે સાંભળીને કોઈને ભેગા નથી કરવા, આવી વાતું મીંડા કરવા. એ કે આવડું મોટું કરશો તો ખર્ચો થાહે ને આ થાહે ને એવું બધું સમજાવવા મીંડા. ઓલા કે કાંઈ વાંધો નહીં બા, અમારે કાંઈ ખર્ચો નથી કરવાનો, તમ તારી કે આપણે તો રાખવાનું જ છે સમાજ. પણ ડોહીમાં ને ગમે નહીં હો. આ કથા હાલતી હતી ને પહેલે દી પૂજામાં બોલાવ્યા, એ કે અમે બહુ કરી લીધું છે, તમે કરો લ્યો. હાથ અડાડવા ન આવે, પૈગે લાગવા ન આવે. એને પૂછે ને કે અહીં પૈગે લાગો તો કે અમે બહુ કર્યું અમારી જુવાનીમાં. હવે જુવાનીમાં કંઈકના ઘર હરગાવ્યા છે, કોકને હક નથી લેવા દીધું ને અટાણે તમે હરિના નામમાં હાથ ન અડાડી શકો, ન લીધું. અને ઈ ડોહીમાનો સ્વભાવ એવો હતો ને કે એવું વર્તન કરે કે બોલાવ્યા થાય નહીં. ઈ માજીએ 3 દી થયા ને, અને અહીંયા કથા હાલતી હોય ને તો એ બીજા વાં બેઠા હોય બહાર, અને બીજા એ વાતો કરતા. બધા બીજા બૈરા હોય ને એમ કહે કે તમારી ઘરે ભાગવત કથા હાલે ને તમે અહીં ઓટે બેઠા છો. એ કે એમાં કાંઈ ન હોય, કે એ વાર્તાઓ છે એમ કરીને નીકળી ગયા. 3 દી થયા, 4 દી થયા, ચોથે દિવસે પછી પાછા એ ડોહીમાં આવે. અહીંયા બપોરના 12 વાગે ને એટલે અમારી આ પોથી હતી ને ત્યાં આવે. ત્યાં આવીને અહીં મારી બાજુમાં ઉભા રહીને મને કે કયા પૂરી કરવાની છો? મેં કીધું હમણાં કરું છું, વારોનો ટાઈમ થયો છે કે હા વાંધો નહીં એમ કરીને વયા જાય બસ, બાકી સાંભળે નહીં કાંઈ. એવી રીતે એક દિવસ એને કંઈક પગમાં રગ ચડી ગઈ. એને જવું તું બાયણે પણ ન જઈ ગયા, રગ ચડી ગઈ ને એટલે હામાં ખુરચી માથે બેઠા.
અને કથા સાંભળી ચોથો દિવસ, અને ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મ દિવસ થયો અને ઉજવણો, અને હું કનૈયાએ એના જીવનમાં પરિવર્તન લઈ આવ્યો એ ડોહીમાં ને. અને ડોહીમાં તો કેવું મીંડા કરવા, સ્વભાવ ફરી ગયો, આખો સ્વભાવ ફરી ગયો. એની બહુ વિચાર માંડી કરવાય કે આ માજીને કઈ થઈ ગયું કે શું. કોઈને ઊંચી અવાજે બોલવાનું બંધ, કોઈ ઉપર રાયડું પાડવાનું બંધ, કોઈનું ખરાબ બોલવાનું બંધ. એને એમ કહે ને, એને ચા પીવી ને માજીને, ચોથો દિવસ થયો ને 5મે દિવસે માજીને ચા પીવી હતી ને, તો એની વહુને એમ કીધું કે રાધે ગોવિંદ ચા દ્યો. હવે એ એવું બોલ્યા એટલે એની વહુને કેટલું આશ્ચર્ય થયું હશે. તો એના ઘરવાળા આવ્યા ને, તો એના ઘરવાળાને કહે છે કે રાધે ગોવિંદ હાલો કથામાં, રાધે ગોવિંદ હાલો આરતી કરી, રાધે ગોવિંદ હાલો આમ કરી, રાધે ગોવિંદ આમ કરી. એ ડોહીમાં હજી જીવે છે ત્યાં, જેને મળવું એને છૂટ છે. એ ડોશીમાનો સ્વભાવ એટલો બધો સુધરી ગયો, બીજું કાંઈ નામ નહીં, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ.